વિચારમાં પડ્યા છો આજે બ્લોગની શરૂઆત ક્યાંથી થઈ છે. અમદાવાદ સ્ટડી કરવા માટે આવી ગયો છું. અમદાવાદમાં હું કઈ યુનિવર્સિટીમાં ભણવાનો છું. અહીંથી જો રૂમ આપણો દેખાય એક્ઝેક્ટ જો. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા બ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને તમે વિચારમાં પડ્યા છો કે આજે બ્લોગની શરૂઆત ક્યાંથી થઈ છે. તો હવે તમને એક આ છે ને બેડે પથારી ફેરવી જાય, રાતે ઠક ઠક થાય, અત્યારે ઠક ઠક થાય. તો રિસેન્ટલી વાત કરું ને તમને બધાને કે આપણે છેલ્લો બ્લોગ બનાવ્યો હતો મહુવાનો, અને છેલ્લા બ્લોગ બનાવ્યો અને અપલોડ કર્યો ને કેટલા 3 થી 4 દિવસ થઈ ગયા છે ઓલમોસ્ટ. અને હું આવતો રહ્યો છું અમદાવાદ સ્ટડી કરવા માટે. અને વાત કરું ને તો વરસાદ હતો એટલા માટે કાંઈ 3-4 દિવસથી આપણે કાંઈ કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો હતો. અને અત્યારે જસ્ટ હું કાલે જ હજી પીજી આવ્યો છું અને આજે છે મારો બીજો દિવસ પીજીની અંદર. વહેલી સવારે થઈ ગયું મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર, અને વાગ્યા છે અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. જાગ્યો તો વહેલો પણ નાહી ધોઈને ફ્રેશ થવામાં છે ને થોડીક વાર લાગી, કારણ કે આજે છે ને આપણો હજી પીજીનો બીજો દિવસ છે. અને હું આવી ગયો છું સીધો અમદાવાદ સ્ટડી કરવા. અમદાવાદ હું બોલું છું, અમદાવાદ સ્ટડી કરવા માટે આવી ગયો છું. અને આજે છે આપણો બીજો દિવસ. આમ તો અમદાવાદમાં છે 6ઠો-7મો દિવસ, ભાઈના ઘરે રોકાણો હતો, પણ આજે આપણો પીજીની અંદર બીજો દિવસ છે. તો મારું પીજી કઈ રીતનું છે, અમદાવાદમાં હું કઈ યુનિવર્સિટીમાં ભણવાનો છું, પીજી કયા એરિયામાં આવ્યું છે, પછી અલગ અલગ ટૂંકમાં બધી માહિતી છે ને હું તમને આપવાનો છું. તો આજે આપણે પાછા કન્ટિન્યુ લોગિન ચાલુ કરવાનું કરી દીધું છે. તો જરૂરથી છે ને હાલો હું તમને ખાલી પહેલાં અત્યારે છે ને મારો તમને પીજીનો છે ને રૂમ દેખાડી દઉં. તો હાલો હું દેખાડું, એક મિનિટ અંદરલી પહેલાં દેખાડું. જો આ છે મારો બેડ. હું છે ને બ્લેન્કેટ લાવ્યો છું, ઓછાડ લાવતા ભૂલી ગયો. મેં આજે બ્લેન્કેટ પાથરી દીધો છે. ઓછાડો 2 થી 3 દિવસમાં આવી જાય. આ મારો બેડ છે, આ બેડ એક ખાલી છે, અને એક ઓલો બેડ છે. એ યુપીનો કોઈક ભાઈ છે, એ જોબ કરે છે અત્યારે, એ રિસેન્ટલી જોબ ઉપર ગયો છે. તો એનો આ બેડ છે, આ એનું ઓર્ડર, આ ખાલી ઓર્ડર, આ મારું ઓર્ડર. ઓર્ડરમાં બધો સામાન આપણે એમને પીડ્યો છે. જો કાલે બધું હજી ગોઠવું જ છે હજી એમને. હજી આ સામાન તો ઓછો છે, હજી આવશે. આ બેગ 3 મૂકી દીધા છે, સોરી આ 3 બેગ. પછી આ કપડાં, આ એક કપડાં, અને ઉપર બધી કોસ્મેટિક વસ્તુ છે ને એ બધી મૂકી છે. અને કયા એરિયામાં પીજી આપણું આવ્યું છે ને એ તો હું તમને કહી દઈશ, હાલો ને, કેવું નથી પણ કહી દઈશ. અહીંથી કંઈક આપણો રૂમ આવો છે, 3 શેરિંગનો છે. અત્યારે તો અમે ઓલમોસ્ટ 2 જણા જ છીએ. અને બહારથી પીજી કેવું છે એ પણ તમને દેખાડું. ચાલો અહીંથી થવાનું આપણે એન્ટર. આ પહેલો માળ છે, પહેલો ફર્સ્ટ ફ્લોર. અહીંથી થવાનું એન્ટર. આ આપણો રૂમ. આ 3 શેરિંગ કહેવાય. કેટલા? 3 શેરિંગ. ને આ વોશરૂમ છે ને અહીંયા છે. આ જે છે એ આપણું વોશરૂમ છે આખું. આવું કંઈક છે. ને બધાના અલગ અલગ રૂમ હોય છે, પણ આપણો અત્યારે આ બેડ છે. તો હું તમને ડીટેલ બધું કહેવાનો છું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કહેવાય પીજીની બહારની બાલ્કનીનો તમને વ્યૂ દેખાડું ને તો જો મસ્ત મસ્ત વ્યૂ છે આપણો. આપણે રહીએ છીએ આમ કહેવાય ને અમદાવાદનો મોસ્ટ ઓફ અમીર વેરિયો કહેવાય ને, અમીર એરિયો સોરી અમીર એરિયા કહેવાય ને, અમીર એરિયા કે જ્યાં મોટા મોટા રહેતા હોય ને સારો એરિયો, ટૂંકમાં આમ રહેવા લાયક એરિયો, એવા એરિયામાં આપણે રહીએ છીએ. પીજી આપણું એવા એરિયામાં છે. ને જો સામે આખો મસ્ત વ્યૂ છે. અહીંયા તો જો જે કપડાં ધોયા છે, અહીંયા કપડાં ધોઈ દેવાનો રીતિ રિવાજ છે. એટલે આપણે ફાવી ગયા છીએ. પુણે જેવું નથી થવાનું કે હાથે કપડાં ધોવાના, ને એવું નથી થવાનું. આપણે ફાવી ગયા છીએ કપડાં ધોવામાં. કપડાં ધોઈને હજી હુંકવા જ છે. એ બેન છે ને એક માસી અહીંયા આવે છે, કપડાં અહીંયા મૂકી દેવાના આપણે બેડ ઉપર, એ લઈ જાય ને ધોઈ નાખે. ખાલી અંડરગ્રામ હોય ને એ આપણે બધું ધોવાનું, બાકી તો એ કપડાં ધોઈ દે, ઇસ્ત્રી બધું કરી દે. મસ્ત પીજી છે, મને ગમ્યું તો છે. બીજો દિવસ છે, વખાણ કરું પણ વખાણેની ખીચડી દાઢેનો ચોટે ને તો સારું. આવો મસ્ત કંઈક એરિયામાં આપણું પીજી છે. તો ક્યાં છે ને એ તમને કહીશ પણ થોડાક ટાઈમ પછી. અત્યારે કર્યો તો મેં ઓનલાઈન બ્લેન્કેટમાંથી નાસ્તો ઓર્ડર, ને એ લેવા ગયો તો નીચે આવ્યો હતો ને જો લઈને આવ્યો છું. હું મંગાવ્યું થોડુંક, મેં કીધું નાસ્તો આરે હોય ને તો વાંધો ન આવે. એક લેસની વેફર, એક ચવાણું, એક આલુ ભુજિયા, અને આ એક ડાર્ક ફેન્ટાસી બિસ્કિટ, અને એક જિંજામ બિસ્કિટ. તો આટલી વસ્તુ કાંઈક મંગાવી છે.
સમજી અત્યારે છે ને હું આવ્યો તો નીચે અમારા પીજીની નીચે છે ને અત્યારે ચા પીવા આવ્યો તો ચા પીવું છું હારે હારા સમાચાર જોઈ હતી અને આમ બધો નાસ્તો ને એવું બધા કરે છે. હું તો નીચે બેઠો એટલે મસ્ત ચા પીવું છું. આજે આ આખો એરિયા દેખાય ને એ ચીલ વાઇબ કરવા માટેનો ટીવી હોય રાતે બધા જમવા બેઠા હોય અમુક અહીંયા બેઠા હોય કાં તો પછી અમુક જો ઓલા ટેબલ પાસે બેઠા હોય તો હું તો અહીંયા બેઠો હોય કાલે અહીંયા બેઠો હતો આજે પાછો બપોરે સામે બેઠો હતો ટેબલ. આવું કંઈક છે અમારું પીજી અને ઉપર બધું કઈ રીતનું છે હમણાં હું દેખાડું પણ આ મસ્ત એરિયો છે. હું અહીંયા વાળા કડે 2 વાવી આવું ફેમિલી. અત્યારે જસ્ટ હું ચા પીને છે ને હાલવા નીકળું છું કારણ કે અંદર રૂમમાં કેટલું પછી થયું તો હું મારું તમને પીજી દેખાડું. મારું આ એક સાઈડ જો આમ જે દેખાય ને આ જે આપણું પીજી છે અને મારો રૂમ જો જે ઓલા વ્હાઈટ કપડા દેખાય આ બાજુનો છે ને એ મારો રૂમ છે. જાઉં છું ધીમે ધીમે હાલતો આમ આગળની સાઈડ. આવું કંઈક પીજી છે આપણું. પછી આખું તમને દેખાડીશ પણ 1-2 બ્લોક જાવજો પછી તમને દેખાડીશ. ને જાઉં છું ધીમે ધીમે. અહીંથી જો રૂમ આપણો દેખાય એક્ઝેક્ટ જો આ જે છે ને આપણો રૂમ છે જો આ વાળો આ રૂમ છે આપણો. ફેમિલી અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજના વાગ્યા છે કેટલા વાગ્યા આમ જોવો 9:15 જેવું થઈ ગયું છે. તો અત્યારે તો હું રૂમે કારમાં બેઠો ફોન જોતો હતો. 1-2 રીલ હતી એડિટ કરીને અપલોડ કરી અને એવું થઈ ગયું. ને બહારનું વાતાવરણ તમને દેખાડું ને તો મસ્ત વાતાવરણ છે. આમ મજા આવે આમ કંટાળો કરે. કપડાં કાંઈ હુવાના છે નહીં બહાર છે ને આવું વાતાવરણ મને જ મજા આવે. તો આવું કંઈક બહારનું વાતાવરણ છે. ને નીચે જમવાનું તૈયાર તો થઈ ગયું છે પછી આપણે જમવા જવું નથી કેમ કે ભૂખ લાગી નથી. બપોરે ખાધું પ્લસ પાછી સાંજે ચા પીધી ને જેમાં નાસ્તો મંગાવ્યો હતો અને એ પણ થોડો ખાધો એટલે આપણે જાશું 8:15 8:15 જમવા જશું. બાકી આ બધું જો આપણે બહાર કાઢીને મૂકી દીધું. એરબડ ચાર્જિંગમાં મૂક્યા હતા માઇક મૂક્યું હતું. નીચે એક ચમચી લાવી નહીં કારણ કે નાસ્તો ખાવાનો તો હાથ ખોટા બગડે અને અમુક વસ્તુ છે ને હાથેલી ખાય ન લોકો નાસ્તામાં એટલા માટે ચમચી લેતા આવ્યો. ને રૂમમેટ છે ને ભાઈ અત્યારે ગયા છે બહાર. એકચ્યુઅલી જાય છે ભાઈ જીમમાં. મારે પણ જીમ જોઈન્ટ કરવું છે પણ થોડુંક આમ કહેવાય ને કે સેટ થઈ જાય ને બધું કોલેજ ને ટાઈમિંગ બાઈમિંગ ને પછી મને ખબર પડે કે કઈ રીતે મારે જીમમાં જવું. ને એનું બેડ જો આમ જ હોય મારું એમ જ છે. જો કે હમણાં રાત્રે બધું ક્લિનિંગ થાય સવારે બધું ક્લિનિંગ થાય. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે છે ને ધીમે ધીમે હું જાઉં છું રોડની સાઈડ હાલતો આમ ઓલી બાજુ જાય. એટલે અત્યારે લગી છે ને હું બજારમાં આટા મારતો હતો. હા મેલી હાલતો આવ્યો છું ત્યાં ઉભો રહ્યો. હવે આપણે જવાનું છે આ ગલીમાં જવાનું છે તો ત્યાં આપણું પીજી છે અને આ મોલમાં હું ગયો હતો પણ મારે જે વસ્તુ જોતી હતી મળી નહીં તો હવે જાઉં છું પાછું પીજી. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમે અને રૂમમેટ હજી સામે છે જીમમાં આવ્યો હોય તો કંઈ ખબર નહીં. નીચે જમવા હોય બેઠો હોય તોય કંઈ ખબર નહીં. તો રૂમમાં ખાલી મજા આવે પણ ક્યારેક આટો મારી આવું બહાર જમવા જાવ નીચે બેહું ઓલો છે એરિયો દેખાડો તો ત્યાં આવ્યો જાવ. બાકી આ તો બેડ. તો હાલો વિડીયો એડિટ કરી નાખીએ ને પ્લસ કાલે પાછો આપણે બ્લોગ અપલોડ કરી દેવાનો છે. બાકી તો આજના બ્લોગમાં એટલું જ તે આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા બાય સબસ્ક્રાઈબ કરતા જજો મસ્ત બ્લોગ આવવાના છે. બાય.